ઘરમાં ગરીબી લાવે છે આ કુટેવો. ગરીબ કોઈ ધનથી હોય છે અને કોઈ ઘરથી. વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રમાં બતાવવામાં આવ્યું છે કે તમારી અમુક ખરાબ ટેવો પણ તમને ગરીબ બનાવી શકે છે. જો કે ભૌતિક જીવનમાં જે પૈસાનો ઉપયોગ કરે છે તે અમીર રહે છે. આજે અમે તમને વાસ્તુ અને જ્યોતિષના આધારે કેટલીક બાબતો જણાવવા જઈ રહ્યા છીએ જેને ધ્યાનમાં રાખી જોઈએ. જો તમને આવી આદતો હોય તો તેને બદલી નાખો. આવો જાણીએ ગરીબ બનવાની આદતો. 1. સવારે મોડે સુધી સૂવું. જે લોકો ઘણીવાર આધુનિક દિનચર્યાનું પાલન કરે છે, રાતે મોડે સુધી જાગે છે અને સવારે મોડે સુધી સૂવે છે, આવી આદતને શાસ્ત્રોમાં ખોટી માનવામાં આવે છે અને આમ કરવાથી ચંદ્ર અશુભ પરિણામ આપે છે. તેનાથી માનસિક તણાવ અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. વહેલા જાગવાથી સવારે વ્યક્તિના મનમાં નવા બદલાવ અને ઉન્નતિના વિચારો આવે છે જે આગળ વધવામાં મદદ કરે છે. ગરુડ પુરાણ મુજબ જે લોકો મોડે સુધી ઊંઘે છે તેઓ તમામ પ્રયત્નો કરવા છતાં તેમના જીવનમાં પૈસાની તંગીનો સામનો કરે છે. શું તમે જાણો છો કે આવું કરવાથી લક્ષ્મીજી ગુસ્સે થાય છે અને ઘરમાં ગરીબી લાવે છે? 2. ખાલી ડોલ. બાથરૂમમાં ખાલી ડોલ રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે. જો ખાલી ડોલ હોય તો તેને ઊંધી મૂકો. 3. એઠા વાસણો. રાત્રિના સમયે રસોડામાં એઠા વાસણો ક્યારેય ન મૂકો. રસોડામાં બગડેલા વાસણો રાતોરાત છોડીને રસોડાને ગંદુ રાખવાથી દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે, ગરીબી આવી જાય છે. તે ગમે તેટલી મહેનત કરે પણ આવા ઘરમાં પૈસા ટકતા નથી. 4. સ્ત્રીઓનું અપમાન. ચાણક્ય નીતિ અનુસાર જે લોકો સ્ત્રીઓનું અપમાન કરે છે તેમની પત્નીનું સન્માન કરતા નથી, તેમના ઘરમાં દેવી લક્ષ્મી ક્યારેય વાસ કરતી નથી. તેથી જો તમારે પૈસા જોઈએ છે તો સ્ત્રીઓનું સન્માન કરતા શીખો. 5. ટપકતો નળ. ઘરમાં નળના ટપકવાથી પણ તમારી બરકતમાં બાધા આવી શકે છે. શાસ્ત્રો અનુસાર ઘરમાં નળના ટપકવાથી ધનની હાનિ થાય છે. 6. દુર્વ્યવહાર. જે લોકો ખરાબ શબ્દોનો ઉપયોગ કરે છે અને બીજાનું અપમાન કરે છે તેમની પાસે પૈસા પણ નહીં ટકતા. જે લોકો બીજાનું અપમાન કરે છે ભલે તેઓ અમીર હોય, તેમની આ ખરાબ આદતને કારણે તેમને ગરીબ થવામાં સમય નથી લાગતો. ઘમંડ, કપટ અને એવી આદતો છે જે વ્યક્તિને બરબાદ કરી દે છે. 7. થાળીમાં ભોજન છોડી દેવું. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આપણે ભોજનનું અપમાન ન કરવું જોઈએ. થાળીમાં ભોજન છોડવું એ ભગવાનનું અપમાન માનવામાં આવે છે. આથી થાળીમાં એટલું જ લો જેટલું ખાઈ શકો. બિનજરૂરી ભોજન જો તમે છોડો છો તો તમારે ગરીબીનો સામનો કરવો પડશે. આ કૃત્યથી દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે. 8. વડીલોનું અપમાન. શાસ્ત્રો અનુસાર પુરાણોમાં ઉલ્લેખ છે કે જે ઘરોમાં વડીલોનું સન્માન કરવામાં આવતું નથી ત્યાં દેવી લક્ષ્મી ક્યારે પણ રહેતા નથી, કારણ કે વડીલોને ગરુડનું સ્વરૂપ માનવામાં આવે છે જેમાં ભગવાન વિષ્ણુનો વાસ હોવાનું માનવામાં આવે છે. વડીલોનું સન્માન કરવાથી દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે. 9. નશો. નશો કરનાર વ્યક્તિના ઘરમાં ક્યારેય દેવી લક્ષ્મી નથી હોતી. ગરીબી કાયમ રહે છે. વ્યસન વ્યક્તિનું આયુષ્ય ઘટાડે છે અને માદક દ્રવ્યોનું સેવન રાહુનો નાશ કરે છે, તેથી વિપરીત અસર પણ થાય છે. 10. એઠી થાળી છોડી દેવી. ભોજન ખાધા પછી એઠી થાળી છોડી દેવી એ પણ સારી આદત નથી. આવી વ્યક્તિને ક્યારેય સફળતા મળતી નથી. જમ્યા પછી એઠા વાસણોને યોગ્ય જગ્યાએ જ રાખવામાં આવે તો જ શનિ ચંદ્રના દોષ દૂર થાય છે અને સાથે જ દેવી લક્ષ્મીની પ્રશંસા પણ પ્રાપ્ત થાય છે. 11. સાફ સફાઈ કરો. ઘરની સફાઈ સાથે બાથરૂમ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઘણીવાર લોકો સ્નાન કર્યા પછી બાથરૂમને ગંદુ છોડી દે છે. આમ કરવાથી ચંદ્રમાનું અશુભ પરિણામ મળે છે. 12. અવ્યવસ્થિત પથારી. જો પથારી વ્યવસ્થિત ન હોય તો તે વ્યક્તિની દિનચર્યા પર અસર કરે છે અને તેના સ્વાસ્થ્ય
પર પણ અસર પડે છે અને આમ કરવાથી નકારાત્મક ઉર્જા પણ ઘરમાં આવે છે. 13. બૂમો પાડવી. વ્યક્તિએ ક્યારે પણ મોટા અવાજે બૂમો ન પાડવી અને પોતાનો ગુસ્સો શાંત રાખવો જોઈએ. બૂમો પાડવાથી અને મોટેથી બોલવાથી શનિદેવની અશુભ અસર થાય છે. એટલા માટે તમારે શાંત રહીને તમારું કામ પૂર્ણ કરવું જોઈએ અને નકામી ઉર્જાઓથી દૂર રહેવું જોઈએ. આમ કરવાથી શનિદેવ તમારા પર પ્રસન્ન રહે છે. 14. ગંદા કપડાં પહેરવા. ગરીબી એવા લોકો સાથે પણ રહે છે જેમને સ્વચ્છતામાં રહેવું ગમતું નથી. ગરીબી જીવનભરનો સાથી બની રહે છે. જે લોકો નિયમિત સ્નાન નથી કરતા, દાંત સાફ કરતા નથી, ગંદા કપડાં પહેરે છે, ઘર સાફ કરતા નથી, તેની બધી જ સંપત્તિ રોગોની સારવારમાં વેડફાય છે. મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.